પ્રકરણ 3 સરકાર. પ્રસ્તાવના. તમે છાપાઓમાં સરકાર શબ્દ વારંવાર વાંચ્યો હશે અથવા રેડિયો કે ટીવી પર સરકાર શબ્દ સાંભળ્યો હશે. તમે જાણો છો કે દરેક દેશને જુદા જુદા નિર્ણયો લેવા માટે તેમજ કામ કરવા માટે સરકારની જરૂર પડે છે. શાળાઓ, રસ્તાઓ ક્યાં બનાવવા, ચીજવસ્તુઓના ભાવ વધારવા કે ઘટાડવા, વીજળીની સુવિધાઓ કેવી રીતે પૂરી પાડવી વગેરે અંગે સરકાર નિર્ણય લે છે. સરકાર કાયદો બનાવનારી અને તેને અમલમાં મૂકાવનારી સંસ્થા છે. દરેક દેશમાં સરકાર દ્વારા બંધારણ અનુસાર કાયદા બનાવવા, અમલમાં મૂકવા તેમજ તેમાં સુધારા કરવાનું કામ થાય છે. આમ સરકાર ઘણા મહત્વના કાર્ય કરે છે. આપણે વર્તમાનપત્રમાં આવતા સમાચારોના આધારે સરકારના કાર્યો વિશે જાણી શકીએ છીએ. સરકાર એટલે શું? સરકાર એટલે કાયદો બનાવનારી અને તેને અમલમાં મૂકનારી સંસ્થા. દરેક રાજ્યની સફળતા માટે સુવ્યવસ્થિત અને સુદૃઢ સરકાર કે રાજ્યતંત્ર અનિવાર્ય છે. રાજ્ય પોતાનો હેતુ સરકારરૂપી સાધન દ્વારા સિદ્ધ કરે છે. સરકાર જ રાજ્યમાં કાયદા દ્વારા સુવ્યવસ્થા અને શાંતિ સ્થાપે છે અને જાળવે છે. રાજ્યના વહીવટનું કાર્ય કરનાર સંસ્થા તે સરકાર. સરકાર ન હોય તો શાંતિ, વ્યવસ્થા અને વિકાસ ન હોય, એટલે કે રાજ્ય જ ન હોય. આમ સરકાર એ રાજ્ય માટે અનિવાર્ય છે અને તે તેનું અગત્યનું અંગ છે. પ્રવૃત્તિ. સમાચાર પત્રોની હેડલાઇન વાંચો. સરકારના કામોની વાત જ્યાં કરવામાં આવી છે તેના આધારે સરકાર શું કરે છે તેની યાદી બનાવો.